હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને કામ થઈ ગયું હતું પણ પાછું અસ્તવ્યસ્ત થઈ ગયું છે કેમ કે કલરવાળા પાછા આવી ગયા છે. બારીમાં જે કલર બાકી રહી ગયો હતો ને કરવા માટે, તો જો પાછું કચરું એવું થઈ ગયું છે બધું. જો બેડ હટાવી દીધા છે. આ બારી બાકી છે, રસોડાની બાકી છે, બાકી એક રૂમની થઈ ગઈ છે. અને બતાવું ક્યાં ક્યાં કર્યું છે. જો આ રસોડું બાકી છે, અહીંયા થઈ ગયું છે અને સામે કરે છે. જો અહીંયા કરે છે, અહીંયા કરે છે અને અહીંયા થઈ ગયું છે. કંઈ નહીં, ચાલો હવે કલર કરી ન લે ચાલો કે આપણે કંઈ બીજા કામ થાય ને, કેમ કે મારો બેડ તો ફેંગી લીધો છે. બેસીએ બીજું શું. રામ જો બેન નાઈને આવ્યા છે સીધા રમકડા પકડી લીધા છે. ગટુ હું કહીશો હે સમજો સમજો બતકની માથે. હા હા, કોણે શીખવાડ્યું છે એવું? આમ જો તમે કરો ને આવું જ કર્યું. આમ જો બતકની માથે પગ દઈને કરે. આમ જો હાલો તૈયાર થવાનું છે કાના. ધક્કો કોણ મારશે? હાલ માર દે ધક્કો. આમ જો એ ધક્કા મારે આમ મૂકવા. જોર લગા કે આઈશા મારો ધક્કો. મમ્મી ધક્કા જોયું જીણું એવું છે પણ એને ધક્કો મારો જ બે. તો જો હું ને ગટુ બે ધક્કો મારી છે. આમ લગી પોગાડી દીધો છે ગટુ. ગટુ માર ધક્કો. दीदी वाह दीदी 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 અરે વાહ. તો 1:30 વાગી ગયો છે ને મને કલરની સ્મેલ જે છે ને મને માથું ચડે ને મને પહેલેથી જ આમ કંઈક થવા માંડે, વોમિટિંગ જેવું થવા માંડે. તો હું બધા દરવાજા બંધ કરી દીધા, એસી ચાલુ કરી દીધું, રૂમ સ્પ્રે લગાવી દીધો છે. ને પપ્પા છે ને મારા હાટું દાલ પકવાન લેવા. અડધું તો હું ખાઈ ગઈ કેમ કે વિડીયો કોલ ચાલુ હતો ગ્રુપમાં, બધા વાત કરતી હતી. જો દાલ પકવાન છે, ખાવ છું, ખાઈ લઉં પછી આપણે ગટુને સુવરાઈ દઈએ. જો જોઈએ કલર થોડો થોડો ભીનો છે અને વાતાવરણ પાછું વરસાદી થઈ ગયું છે. હવે લાગે છે કે આપણા સુરતમાં ચોમાસું આવી ગયું છે, આ વાત કરશે વરસાદ. હે ને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો તો વરસાદ બહુ ગાજે છે, વીજળી એટલી થાય છે ને એમાં અવાજ એટલો આવે છે ને કે તમે વાત જાઓ દો. મને તેવું લાગ્યું કે ક્યાંક હમણાં વીજળી પડી હોય એમ, એટલો જોરથી અવાજ આવ્યો. જો તમને બહારનું પાછું વાતાવરણ દેખાવાનું બહુ જ આવે છે. ને હરીનો ફોન આવતી કે અહીંયા બહુ વરસાદ ચાલુ છે પણ આપણે જે અહીંયા ચાલુ નથી. જો લુક, જો આ વાતાવરણ. તો જો હવે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે ને એકદમ જોરદાર નો આવે છે, કડાકા ભડાકા સાથે. ઓ માય ગોડ. તો હવે રિયલ ચોમાસું ચાલુ થઈ ગયું એવું લાગે છે મને. જો આને કહેવાય વરસાદ. સમજો મારા પપ્પા જો આ માટા મારે પલ્લે છે વરસાદમાં. ઓ બાપરે. હાલો આપણે ચાવડી છે બધે નાવા વયા છે. સમજો જો વરસાદની મજા લઈશ. વરસાદ બી આવ્યો છે જોરદારનો, વીજળી સાથે, પવન સાથે, અને છે ને પાવર જતો રહે. મારા ફોનમાં 20% ચાર્જિંગ છે. મને નહોતી ખબર પાવર જતો રહે, નતર મૂકી દઈએ. તો હવે હરી આવશે ત્યારે પાવર બેંકમાં આપણે ચાર્જિંગ કરી નાખીએ. ગટુ પાવર વહી ગયો. હા છોકરું અહીંયા હોતું છે, જો હોતું છે પછી ઘડી ઠંડુ છે તો ગુવા દે.
ધોવા તો બાર મૂકી હા બધાય જો ને પથારો કરી દીધો 4 વ્હીલ નો ધોવાઈ જાય ને એમને હું પૈસા દેવા નહીં કોઈને ધોવાના એટલે વરસાદની હારી ધોવાઈ જાય. તમારે કેવો વરસાદ હતો ત્યાં? એક નંબર. હું તો ના પણ હારવાર મારા મોબાઈલ ને નવરાવવાનો. મોબાઈલ બાકી નો લાઈન રહેવો આવ્યો છે જોઈએ. બાકી નો મારે ફોન ચેક કરવો પડશે તમારે ખોલીને જોઈ લો. ગટુ જાગ્યું છે પણ એ વહી ગયું ના આવે. એ તો પડાટી કાંદા તો આય. મારે જ ક્યાંય ન ખાવું. તું જા. હાલ પાપાને હેપી ફાધર ડે કરી દે. પાપાને કે મારું ગિફ્ટ. લેતા વધ કતા મસ્તી હો. થેન્ક યુ કરી દે. ફાઇનલી હવે અમે જવા માટે તૈયાર થાય છે ને માતાજી મેકઅપ કરે છે ને રસ્તામાં બધો એનો મેકઅપ ધોવાઈ જવાનો છે. મારો મેકઅપ છે ને વોટરપ્રૂફ છે ધોવાય નહીં. વોટર પ્રૂફ વોટર. અરે આપણે હાલની કાંઈક એવો મેકઅપ કરીએ કે આપણે ધોવાય કાળામાં ને ધોળા જ રહીએ. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है ये तोतला है. ઓકે સમજી જાઓ. તમે શું કહેવા માંગો છો? એમ હમણાં તને બોલો સુનો લઈ આવી તો પછી સોપડી દો એટલે તું ધોળો થઈ જાય. અચ્છા ઠીક છે. તો હજી તો વરસાદ હજી આવે છે. અમારે હમણાં જવાનું છે બધી જગ્યાએ ઓપનિંગમાં. બહારનો વ્યૂ કેટલો મસ્ત થઈ ગયો. આખો દિવસ ગરમી રહી. આજ તો મજા આવી જવાની છે. સાંજે ભજીયા એવું કંઈક ખાઈશું. અને આ માતાજી તું ફટાફટ તૈયાર થા 3 કલાકમાં. 3 કલાક નો થાય મારે 5 જ મિનિટ થાય. મારે મેકઅપ ના થથા નો કરવાનો ટચઅપ કરવાનું ખાલી સૂનો લગાડવાનો એમ કે ને. ટચઅપ કહેવાય. આ સૂનો કહેવાય. તમાકુ નાખવા આવે નહીં. તો થઈ ગયા છે રેડી ને બહાર આવે છે મસ્ત મજાનો વરસાદ. અમારું બેન જો હાય ગટુ ડબલ ચોટલી વાળી. ડબલ ચોટલી ને બાપ દીકરી. હવે આ પાછું મેચિંગ થઈ ગયો અચાનક બધાને જો બ્લેક થઈ ગયું. જેણે તો જેકેટ ને સ્કર્ટ ને શૂઝ ને પહેર્યું છું. ગટુ કેવું લાગે? ગટુ કેવું લાગે? હીરો લાગે. ઓહો હો જોયું? હીરો લાગે હીરો. અને ભારે વરસાદ જો અમારી ગાડી આવે છે વાહે. હા આવી અમારી ગાડી. ટાટા. પાણી તો ભરાણું. इतना सारा पानी. ભરાણા છે પાણી નો કહેવાય. ખાલી હું નીકળે ના સારા પાણી. તો વરસાદનું એટલું પાણી ભરાઈ ગયું છે સુરતમાં. અહીંયા જો આગળ બહુ બધું પાણી છે એટલે ટ્રાફિક અહીંયા કરો તો બારી નીચે કરો તો. ઓહો પાણી તો જોવો પણ ટ્રાફિક છે. પાણીના હિસાબે ટ્રાફિક. ક્યારના અમે રસ્તામાં હલવાણા. અહીંયા જોવો વરસાદ જરી કેવો આવવાનું પાણી તો અમે હા આમ તો જો પણ इसीलिए सब धीरे धीरे जा रहे हैं. એટલે ધીરે ધીરે બધે જતા. ટ્રાફિક કેનું છે આ બધું? આમ નો કરો ગાડી ધીરે ધીરે ઉપર આવે હાથ. આવે જ તે આગળ બમ્પર મૂકી દે નો ધીરે ધીરે જગાડવાનું. ઓ સામે તો જો લી બધું પાણી. હાલ લે ઓહ. જોઈ લે તાર ખોલીને જોવું છે જો બસ ઉડશે. તો ફાઇનલી હોસ્પિટલમાં આવી ગયા. માઇન્ડ આવ્યો હતા કારણ કે વરસાદ જ એટલો હતો ને. અને જો અમારે આમાં જવાનું છે. બિલ્ડિંગ તો જોવા ઓહો દુબઈની બિલ્ડિંગ હોય એવું છે ક્રિશા. તો દુબઈની બિલ્ડિંગ હોય એવું છે. લઈ આવી થોડું કા. ઓક્સિજન લઈ આવીએ ને ચાલો હવે અમે અંદર જઈએ. તો જો ઓક્સિજનમાં અમે જઈએ છીએ. મેળા માળે જ છે અત્યારે એનું જે છે ને બધું. બાકી હોસ્પિટલ ચપ્પલ નહીં કાઢી હું. તમારે ઘરે ચપ્પલ કાઢીને જાવ છો? તો ફાઇનલી જો અમે આવી ગયા છીએ હોસ્પિટલમાં. બસ મજામાં. બહાર હમણાં મને ફૂગો દે. મનોજભાઈના 2-3 હાડકા ભાંગી નાખો અહીંયા ને એના એટલે ઓપરેશન મનોજને છે ને મુહૂર્ત. આપણે અહીંયા છે ને હથોડો લઈને પેલા ટાળી દઈએ.
कैसे लोग रहते हैं यार यहाँ पर. પછી હું તમારી ટ્રીટમેન્ટ મારી ચાલુ કરી દઈ. મારે માથે નાખો પાટો એટલે હરખું થઈ જાય. ના રે, એમને પકડીને તોડી નાખું ને. તોડી નાખીએ એટલે ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. લાય એક્ઝામ્પલ લાય. એમ હોય, કોઈની દુકાને જતા આપણે કેમ તો ઓપનિંગ હોય તો હા, આપણે હા. ગયા હોય even તો આપણે એટલા લેવું પડે. બરોબર એમ તો આપણે મનોજને હુવડાવી દઈએ. બરોબર છે. પેશન્ટ દેવો પડે ને. એટલે તમારે બધું ટેસ્ટિંગ મારી પાસે કરાવવું એમ ને? હમણાં ડોક્ટર સાહેબ આવે ને એટલે આપણે ડોક્ટર સાહેબને લાઈવ કહી દઈએ. તો જો વેલકમ કર્યું છે મસ્ત. અહીંયા એક્સરે કરવો હોય ને તો મનોજભાઈ તમારે એક્સરે કરવો જ તો કરાવી દો. પહેલા આપણે એને ભાંગી તો નાખીએ પછી એને- ભાંગવો નથી હે. આમાં જો લાઇટ થાય, ઈ કે આમાં લાઈટ રાખ. જો આની હેઠેથી લાઇટ થાય. હે? લાઈટ કરીએ. હાલ આગળ operation કરે. હાલો હાલો. જો ઇમરજન્સી રૂમ છે અહીંયા. વાવ મસ્ત રૂમ છે. Emergency છે. અચ્છા. તોય તો જો આ તો જો આ ઓપરેશન થિયેટર છે જેના હાડકા ભાંગી ગયા હોય ને એનું અહીંયા ઓપરેશન કરે છે. તો આપણે મનોજનો ભાંગી નાખીને કઈ હું હોઈને જોઉં કેવું લાગે, કેવું ફીલ થાય. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती હવે ફીલ નથી કરવો, અહીંયા ગરમી થાય છે લાઈટ બંધ. જો આ મસ્ત આ ઉભી રહે એક મિનિટ, કે મશીન મને દેખાડવા દે. હા જો આ મશીનરી જો છે મશીનરી આમાં છે. આપણને તો કઈ ખબર ન પડે. ભાઈ એ કાંઈક ભણ્યા હોત. ઈ એક્સરે મશીન છે. હા ઈ જે હોય કાંઈક તો છે ને. જો આ ટીવી છે નાનું એલઈડી. અને અહીંથી મને હાલો હાલો એ બધું ન જો ડિલક્સ રૂમ અહીંયા છે. મનોજને આપણે સીધા ડિલક્સમાં લઈ જઈએ. વાવ. જો સંજયભાઈ તમે રૂપિયાવાળા છો, તમે તો આવી શકો. હે તમારે તો આવવું પડે અહીંયા ક્યારેક તો વિઝિટ કરવા. મારે વિઝિટ કરવા આવું જો હે હા પણ તને ભાંગીને તને કઈ હુવડાઈ જેવું એ હોય જો હમણાં પર તો વાત થઈ ગઈ. લાગે છે એનું તો ઓપરેશન. તો જો આ જનરલ રૂમ છે એ લક્ઝરિયસ રૂમ હતો. જો આ સેમી સ્પેશિયલ છે અને આ આ special. સેમી સ્પેશિયલ છે. આ સેમી સ્પેશિયલ. મસ્ત. ચલો લે મમ્મા કરે છે આપણે ત્યાં ભાંગી. તો જો આ જનરલ રૂમ છે. તો જો આ 13મા માળનો 12નો વ્યૂ છે જ નહીં, 6ઠ્ઠા માળનો, સોરી. કેવો વ્યૂ છે મસ્ત, કાંઈ ઘટે જ નહીં. તો જો ચલો હવે અમે જઈએ છીએ ઘર સાઈડ, કેમ કે અમારા બેન રહેતા નથી. જો પાવર ક્યાં હોય છે પાવર છે. ડિનર કરી જાન કીધું પણ ડિનર કરવાનો ટાઈમ નથી હે ને. આ જો ઈ જોવે છે હો, એક જ લીફામું જોવે ઈ હંમેશા. આ બુદ્ધિ વગરનું બાળપણ છે. મારી હમણાં જાઓ ને હમણાં હવે ઈ અંદર ઓલું દેખાડવા ગયો ને જનરલ રૂમ તો 2 વાર તો ઠેબા ખાઈ ગયા. ઓલા ભાઈ શું કહે કે તમારું જ ઓપરેશન કરવું પડશે. પાળી એમ નહોતી, મને નો પણ દેખાય. દેખાવું તો જોઈએ ને કઈ. નો દેખાય પેલા કાંઈ. એને હાડકું તૂટી જાય પછી આજના દવાખાને લઈ જાય. હા ઈ વાત સાચી. ઈ બધો બરાબર છે. repair કરી નાખીએ આપો. નવો કરી દેવો. એ આમાં સાહેબ તો અમે આવી ગયા છીએ ઘરે અને બહુ ભૂખ લાગી હતી કેમ કે વરસાદ ચાલુ હતો તો રસ્તામાં કોઈ ગાડી ઊભી ન રાખી મેં લઈ લીધી પાણી. જો 50 રૂપિયામાં એટલી બધી વસ્તુ ક્વોન્ટિટી આવી. જો કેટલી આપે જો સ્વીટ પાણી આપે, તીખું, રગડો એકદમ ગરમા ગરમ છે અને આ મસાલો જગતના ચોકડી પર જ છે. બહુ મસ્ત ફ્લેવર એ સારો છે. આપણે ખાધી રહી છે. ચલો અમે નીકળી ગયા છીએ અત્યારે બહાર બાઈક લેવા. પાઇપમાં પાણી પી. પાઇપમાં પાણી આવી ગયું, ગાડી અહીંથી ન થકારવી, લઈ લો આમથી નાલો. આમ જો અહીંયા પાણી ભરાઈ ગયા છે પણ ત્યાં ન થકારવી, ખાડામાં અહીંથી લઈ લો નાલો. ધીમે હકારજો તો મને સાટા ન ઉડાડતા. કંઈ નહીં, વરસાદ પાછો આવે એવું થઈ ગયું છે એટલે 2 વ્હીલર નીકળાતી નકર 4 વ્હીલર જાત, પણ વરસાદમાં પલળવાનું હે ને. ચોમાસું આવ્યું એટલે મજા કરવાની. પેલો વરસાદ છે ને આવું પર હરખાય. Yes. તો અત્યારે અમે આવી ગયા છીએ પૂણા ગામમાં ક્રિસ્ટલ પ્લાઝા ને અહીંયા બધા ભેગા થઈ ગયા છે. મનોજભાઈ છે જો એ હું લેવા આવ્યા હું હમણાં તમને થોડીક વાર પછી કહું. ટપ્પુ આવી ગઈ છે, મયુરભાઈ આવી ગયા છે, આ હીરો છે, સંજયભાઈ છે અને આ બુટીઓ છે. तो चलिए शुरू करते हैं.
એની બાઈ ન થાવી બાય નથી પણ હું અહીંથી કામમાં આવ્યો તો એટલે પછી થતો આવ્યો. અચ્છા એવું છે બાઈન ભેગી લવાય ને હારે પાછલા ફોડે છે. ના ના તમને કહું છું. એક્સપ્લેન કરવું પડે એક્સપ્લેન હા નમણા અમે અહીંયા હતા જ ને. હા આવી હતી ત્યારે તું નહોતી આવી આ સિસ્ટમ થી હાલવાનું. આ સિસ્ટમ થી હાલો એક બાઈ હંમેશા ઓછી હોવી જોઈએ ગમે ઈ. એટલે તારી આવવાની છે એટલે તું ઈ કહેવા માંગે. એની તો રોજ હારે જ હશે ખભા ઉપર બેઠી હશે નહીં મારી બાઈ વગર હું નો રહું એમ ના ના જો એક વાત એક કહું. બેઠો હશે મારી વાત ને સાંભળો. ખંભે આમ સોંટીને બેઠી છે. મારી વાત સાંભળો આજે હું લાઈવ હતો હા તો હું લાઈવ માં નામ વાંચતો તો બધાયના વાંચતો હતો બધાયના નહોતા. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है છઠ્ઠીમાં હાસુ બોલ્યો નથી. બધાયના નામ વાંચતો હાય હેલો કરતો હતો તો મને એમ કે તું છોકરીના જ નામ વાંચતો હતો. ના ના હજી તમે હમણાં બોલ્યા ત્યારે વિડિયો ચાલુ નહોતો તો ત્યારે તમે બોલતા હતા ને ત્યારે મેં વિડિયો ચાલુ નહોતો કર્યો નકર હમણાં આ બધાને ખબર પડી જાત બરાબર વિશાલ 25 જણા લાઈવમાં હતા એમાં જેટલી કમેન્ટ આવતી હતી ને બધી એક જ કમેન્ટ આવતી હતી બાયુ ઘેલો. મારે જેવો આ બાયુ ઘેલા જ છે નથી. બાયુ ઘેલા જ છો મારી છોકરી તમને બાયુ ઘેલા કે પછી મારે તો જેવો આ સમજવું જોઈએ દુનિયામાં ને. કોઈ હારો માણા નથી. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા અંધારામાં કોઈને તોય નહીં મળવું. પણ એ મારો ભાઈબંધ હારો છે. तू बहुत सही दोस्त है मेरे भाई જો જોયો? હવે કોઈની વાત નથી સાંભળવાની મારે. પેલા વાગતા હરીએ કીધું ને ઓકે એટલે ઓકે. ઓકે પણ એ વાગતા આવડે ને હું ગાઈ ગઈ વાયલું કોણ સાંભળે? તમે સાંભળો. એને એમ કીધું મારી છોકરી હાસી જ છે પણ અમાર ભાઈ બનશે ને એમ કીધું પણ તોય વાયલું તમે સાંભળો મારે જરીક સાંભળીને ખુશ રહેવાનું હોય. તમારી તારી માસીને કપડા તારા દાદાની ધોવા આવે. મારા દાદા છે જ નહીં હું કામ ધોવે તમારા દાદાને કેવું ઉપરથી ધોઈ દે હું જોઈ જાય મારો ભાઈ મુંદાનો નહીં હું બેઠો અરે તમે તમારી સડ્ડી ન થાય છે તો. આ ને સજા વાલો તમાર ભાઈ આવે ને તમાર ભાઈ ગાઈ ગયો પણ ભાઈ પણ એને મારી પાસે બેવામાં તને વાંધો શું છે? તમાર ભાઈ આવે ને એને તમાર ખોળામાં બેહાડજો તો કાંઈ વાંધો ન કિતાબ લખી દે કિતાબ કઈ બાબતમાં? ભાઈબંધને નોખા કરવા બાબતે કિતાબ એ બાયો લગન થયા પછી નોખા થવાનું રીઝન બાયો હું એવું ક્યાં કહું છું હા એ હું કહું ને એ તારી માસીને આપ તું સોટિયા ભરમાં કિતાબમાં કહું. બધી જગ્યાએ બાયુ બાયુ મંડાય એક આ બાઈ શું છે એમ જો લાવો, દોસ્ત લાવો. જોઈશું હંમેશા હારા મારી દોસ્તી તોડાવા વાળી બાઈ જ છે ઈ સહી પકડે હે દોસ્તી તોડાવી ને તમે અમારા બેનું ઘર ભંગાવા આવ્યા છો હે? ઘર ભંગાવા શું લેવા આવ્યા? મેં હરી હું તને જો હું ઘર ભંગાવા વાળો હોય ને તો હરી મને એમ જ કે કાલથી મારી ઘરે નહીં આવતો. મેં એક વાત નકરે સાંભળેલી હમણાં હું આ બધાને મારે શોખવટ નથી કરવી શોખવટ કરીને તો તમને બધા ગાળું દે હે હું કમેન્ટમાં હું હારો માણસ છું તમ તારે મારી વાત સાંભળ. તમને બધી સાચી વાત કહી દે ક્યારેક પછી તમે મનોજબેન હાસુ રૂ નહીં, મેં એક વસ્તુ સાંભળી હતી ક્યાંક કે ગમે એવો સારા દોસ્તાર હોય ને એમાં દુશ્મનીનું કારણ એક જ હોય. બાઈઓ યાર પડે ને પડતા ને પડી 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 કઈ ને કઈ જાય આપડે વહી જાવ ક્યાં છે ગોળી કાઢે આપણે નિરાંતે બેહો અહીંયા જો